રાજકુમાર જાટ કેસમાં સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। હાઈકોર્ટ કેસમાં તપાસ માટે મહત્વના નિર્દેશ અપાયા છે। હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ એ તપાસ કરશે તેવી વિગતો મળી રહી છે કે આ કેસની અંદર સીબીઆઈ તપાસ કરવામાં આવી। સીબીઆઈ તપાસની માંગ સાથે તેમનો પરિવાર ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો। બદલે કોર્ટ દ્વારા એક એસપીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે। એસપીનું નામ છે સુરેન્દ્રનગરના અત્યારે એસપી છે પ્રેમસુખ ડેલુ, કે તેમને આ તપાસ ટીમ તરીકે નિમવામાં આવ્યા છે। અને સમાચારોમાં આગળ વાત, ગોંડલનો ખૂબ જ ચર્ચિત કેસ એ રાજકુમાર જાટ કેસને લઈને સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। રાજકુમાર જાટ કેસમાં સૌથી મોટા સમાચાર જે છે તે અત્યારે સામે આવી રહ્યા છે। ડીવાયએસપી જેડી પુરોહિત કેસની તપાસ કરશે તેવી વાત। હાઈકોર્ટ કેસમાં તપાસ માટે મહત્વના નિર્દેશ અપાયા છે। હવે સુરેન્દ્રનગરના એસપી પ્રેમસુખ ડેલુ એ તપાસ કરશે તેવી વિગતો મળી રહી છે। બીજી તરફ જો વાત કરવામાં આવે તો આ કેસ ઘણા લાંબા સમયથી એ ચર્ચામાં છે। ડીવાયએસપી જેડી પુરોહિત કેસની એ તપાસ ટીમમાં સામેલ છે। 2 માર્ચથી 15 માર્ચ સુધીની તમામ ઘટનાઓ પર ફરી તપાસ થશે। રતનલાલ જાટે એ સીબીઆઈ તપાસની માંગ કરી હતી અને સાથે જ મૃતકના પરિવારજનોએ જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ જાડેજા સામે આરોપો લગાવ્યા હતા। બીજી તરફ રાજકોટ પોલીસ સામે પણ મૃતકના પરિવારે ગંભીર આરોપો લગાવ્યા હતા। નિષ્પક્ષ તપાસની મૃતકના પરિવારે કોર્ટની અંદર માંગ કરી હતી। કેસમાં સીસીટીવીને લઈ એ સવાલો જે છે તે પણ ઊભા થયા હતા। રાજકુમાર જાટ કેસમાં સૌથી મોટા સમાચાર કહી શકાય કે જ્યાં પરિવાર દ્વારા, જે રાજકુમાર જાટનો પરિવાર છે, રતનલાલ જાટ એમના પિતા છે, તેમણે કોર્ટની અંદર આખી ઘટનાને લઈને સીબીઆઈ જાંચની માંગ કરી હતી કે સીબીઆઈ તપાસ થાય, આખી ઘટના જે છે એ સીબીઆઈ તપાસ કરે અને મૂળ સુધી પહોંચી અને તપાસ કરવામાં આવે। મારી સાથે કૃણાલ જોડાયા છે। કૃણાલ, ખૂબ ચર્ચિત કેસ રાજકુમાર જાટ ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે અને જે વાત અત્યારે કરવામાં આવી રહી છે, સીબીઆઈ તપાસની જે માંગ કરવામાં આવી હતી અને અત્યારે જે ડીવાયએસપી નું નામ સામે આવી રહ્યું છે, રતનલાલ જાટે જે જાહેરાત કરી હતી, અત્યારે શું વિગતો મળી રહી છે? બિલકુલ, આ કેસને લઈને વાત કરવામાં આવે તો લાંબા સમયથી આ એમનો પરિવાર એ ન્યાય માટે લડત આપી રહ્યો છે। એ રાજકોટ પોલીસ હોય, એ ગુજરાત હાઈકોર્ટ હોય, એ તમામ જગ્યાએ ન્યાયની આશા સાથે લડત આપી રહ્યો છે। ત્યારે તેમની એક માંગ હતી કે આ કેસની અંદર એ સીબીઆઈ તપાસ કરવામાં આવે। સીબીઆઈ તપાસની માંગ સાથે તેમનો પરિવાર એ ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યો। ગુજરાત હાઈકોર્ટમાં લાંબા સમય સુધી આ પ્રોસિજર ચાલી અને થોડા દિવસો પહેલાં એક આશાનું કિરણ જાગ્યું। કોર્ટમાંથી એક નિર્દેશ કરવામાં આવ્યો કે એમનો પરિવાર જે ઈચ્છે તેવા 3 રાજકોટ જિલ્લા બહારના એસપીની એક ટીમ બનાવવામાં આવશે અને ટીમ આ કેસની સંપૂર્ણ તપાસ એ ફરીથી કરવામાં આવશે। જ્યારે એ આદેશ આપવામાં આવ્યો ત્યારે તેમને નામ માટે એ આજનો દિવસ આપવામાં આવ્યો હતો, એટલે કે આજે 15 તારીખે આ કોર્ટની અંદર જ્યારે હાયરિંગ ચાલી રહ્યું હતું, બંને વકીલો દ્વારા સામસામે દલીલો કરવામાં આવી, ત્યારે જે તેમની માંગ હતી કે આમાં સીબીઆઈ તપાસની જાંચ થવી જોઈએ, તેની જગ્યાએ કોર્ટ દ્વારા નિર્દેશ આપ્યા હતા કે 3 એસપીઓના તમે નામ આપો રાજકોટ જિલ્લા બહારના, તેમને અમે તપાસ સોંપીશું। પણ આજે કોર્ટમાંથી કોઈક અલગ પ્રકારનો નિર્ણય આવ્યો છે। જે રીતના 3 એસપીની માંગ હતી તેની બદલે કોર્ટ દ્વારા એક એસપીને આ કેસની તપાસ સોંપવામાં આવી છે। એસપીનું નામ છે સુરેન્દ્રનગરના અત્યારે એસપી છે પ્રેમસુખ ડેલુ, કે તેમને આ તપાસ ટીમ તરીકે નિમવામાં આવ્યા છે અને તેમની અંદર એ તેઓ પોતે એક ટીમ બનાવશે અને સાથે જ એ ધાંગધ્રાના ડીવાયએસપી જેડી પુરોહિતને પણ આ ટીમની અંદર સામેલ કરવામાં આવ્યા છે। ક્યાંક ને ક્યાંક એ કોર્ટ દ્વારા જે 3 એસપીની વાત કરવામાં આવી હતી તેની જગ્યાએ અત્યારે એક એસપી અને નીચે તેમની ટીમ બનાવવામાં આવશે અને ટીમમાં અત્યારે એક જેડી પુરોહિત ડીવાયએસપી છે તેમને પણ સામેલ કરવામાં આવ્યા છે। 2 માર્ચથી લઈ અને જે ઘટનાની શરૂઆત થઈ અને પછી જે અલગ અલગ વળાકો આવ્યા ઘટનામાં, સીસીટીવીની માંગ હોય, એક્સિડન્ટ છે કે પછી આ જાનથી મારી નાખવાનું કૃત્ય છે, આ તમામ જે સવાલો ઉઠી રહ્યા છે તેમના પરિવાર દ્વારા સવાલો કરવામાં આવી રહ્યા છે કે સીસીટીવી એ પૂરા એ પરિવારને નથી આપવામાં આવ્યા
બીજી બાજુ કોર્ટમાં એ વકીલ દ્વારા એવું કહેવામાં આવે છે કે સીસીટીવી એ કોર્ટની અંદર જમા કરાવી દેવામાં આવ્યા છે, જ્યારે જરૂર પડશે ત્યારે સીસીટીવીની પણ તપાસ કરવામાં આવશે અને સાથે તેમનો પરિવારે સીબીઆઈ તપાસની માંગ કરતો હતો અને સાથે જ કોર્ટ દ્વારા આજે એક મહત્વપૂર્ણ ચુકાદો આપવામાં આવ્યો અને આ ચુકાદાની અંદર એ પ્રેમસુખ ડેલુની ટીમ એ જે તપાસ કરશે ફરીથી આ કેસની, ત્યારે તેમનો પહેલો રિપોર્ટ છે એ 10 ડિસેમ્બર સુધીની અંદર એ કોર્ટની અંદર એ જમા કરાવવાનો પણ નિર્દેશ કરવામાં આવ્યો છે. હવે જોવાનું એ છે કે આની અંદર બે ચર્ચિત નામ એ ગણેશ ગોંડલ અને ગોંડલના પૂર્વ ધારાસભ્ય એ જયરાજસિંહ જાડેજા ઉપર જે રીતના આક્ષેપો તેમનો પરિવાર એટલે કે રતનલાલ જાટ એ પુત્ર રાજકુમાર જાટની હત્યાને લઈ કરી રહ્યો છે, તેને લઈ હવે કઈ દિશામાં આ ટીમ તપાસ કરે છે, કયા નવા ખુલાસાઓ થાય છે, કયા નવા પુરાવા તેમના હાથે લાગે છે, કઈ કઈ જગ્યાએ તપાસ કરવામાં આવે છે. ઘટના શરૂ થઈ હતી ગોંડલથી અને રાજકોટના કુવાડવા સુધી આ ઘટના એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ વળાંકો સાથે ઊભી કરી દીધી. સાથે જે રીતના તેમની ડેડ બોડી એ મળ્યા બાદ લગભગ 4 દિવસ પછી પરિવારને જાણ કરવામાં આવી હતી અને એક એક્સિડન્ટિયલ કેસ બતાવવામાં આવ્યો હતો. એક્સિડન્ટ કેસની અંદર એક મહાસાગર ટ્રાવેલ્સની બસને પણ એ કોર્ટ દ્વારા જે પોલીસ સ્ટેશનની અંદર રજૂ કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશનની અંદર રજૂ થતા મહાસાગર ટ્રાવેલ્સ GJ013131 નંબરની આ બસ હતી, તેમના ડ્રાઈવરને પણ એ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. સાથે એક ડમ્પર ચાલકની પણ પૂછપરછ કરવામાં આવી હતી. અલગ અલગ વિસ્તારના સીસીટીવી પણ તપાસવામાં આવ્યા હતા. પરિવાર આ તમામ તપાસથી નાખુશ હતો. તેઓ ન્યાય માટે એક જ માંગ કરી રહ્યા હતા કે આ કેસની તપાસ એ સીબીઆઈ દ્વારા કરવામાં આવે, પણ કોર્ટ દ્વારા જે આજે નિર્દેશ કરવામાં આવ્યો છે કે સુરેન્દ્રનગરના એ એસપી પ્રેમસુખ ડેલુ એક ટીમ બનાવશે. એ ટીમમાં એ ધાંગધ્રાના ડીવાયએસપી એ જેડી પુરોહિતની પણ આ ટીમની અંદર સામેલ કરવામાં આવ્યા છે. જોવાનું એ છે કે આગામી દિવસોની અંદર આ ટીમ કેવા પ્રકારની એ તપાસ કરે છે, કયા મોટા ખુલાસાઓ થાય છે અને જે બે નામ ચર્ચાઓમાં છે એ આની અંદર ક્યાંય ઇન્વોલ્વમેન્ટ તેમનું નીકળે છે કે કેમ. જી કૃણાલ, ખૂબ ખૂબ આભાર જોડા બદલ અને માહિતી બદલ. તો જે રીતે રતનલાલ જાટ કે જેની માંગ હતી કે સીબીઆઈ તપાસ થાય, જે આખી ઘટના બની ઘણા લાંબા સમયથી ચર્ચામાં આવી હતી, આખો મુદ્દો કોર્ટ સુધી પહોંચ્યો હતો. રાજકુમાર જાટ કેસ, એમાં ઘણા બધા સીસીટીવી સામે આવ્યા, પોલીસે અલગ અલગ દિશામાં તપાસ હાથ ધરી. ત્યારબાદ રાજકોટના કુવાડવા નજીકથી એમની ડેડ બોડી મળી આવે છે. ડેડ બોડીનું પોસ્ટમોર્ટમ જ્યારે કરવામાં આવે છે ત્યારે કેટલાય ખુલાસા થાય છે કે એમના પર એ માર મારવામાં આવેલ હતો કે કેમ. અકસ્માત થાય ત્યારે એમની બોડી પર એવા નિશાનો ન હોય, એ જ્યારે એમના બોડી પર નિશાનો હતા ત્યારે આરોપ હતા કે ભાઈ એમને માર મારવામાં આવ્યો છે. અને આ ગંભીર આરોપ એ જયરાજસિંહ જાડેજા અને ગણેશ ગોંડલ સામે લગાવવામાં આવ્યા હતા. એ ગણેશ ગોંડલના ઘરના પણ સીસીટીવી એ આવ્યા હતા, પરંતુ રતનલાલ જાટ એવું કહેતા હતા કે એ સીસીટીવી જે આપ્યા છે લોકોએ એ સીસીટીવી અધૂરા છે. જો એ પૂરા સીસીટીવી હોય તો એની અંદર સ્પષ્ટપણે જોઈ શકાય છે કે રાજકુમાર જાટને ત્યાં માર મારવામાં આવ્યો છે. આ પ્રકારના આરોપ રતનલાલ જાટે લગાવ્યા હતા. જોકે ઘણા લાંબા સમયથી આરોપ પ્રત્યે આરોપો એ લાગી રહ્યા છે. કોર્ટની અંદર કેસ ચાલી રહ્યો છે. સાથે જ રતનલાલે જે સીબીઆઈની માંગ કરી હતી કે સીબીઆઈ તપાસ કરે, ત્યારે હવે જે પોલીસ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે ને હવે એ નવેસરથી આખી શરૂઆત કરીને એક તપાસ કરશે, ત્યારે હવે એ જોવાનું રહ્યું કે ડિસેમ્બર સુધીમાં જે અધિકારીઓને તપાસ આપવામાં આવી છે એ હવે ક્યાં સુધી તપાસ કરે છે, કઈ દિશામાં તપાસ કરે છે અને મૂળ સુધી પહોંચે છે કે કેમ, એ હવે સમય આવશે ત્યારે જ ખબર પડશે. हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस. समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार. वेट, वी हैव अ 3-step solution. विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस.